કેમ છો બધા મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ખમાગણી. તો મારા નવા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે મતલબ કે હું જલ્દી આવી હતી સવારે, એટલા માટે કે કપડાં સીવવાનું થોડું કામ વધારે છે. તો હું જલ્દી આવી હતી, મતલબ 8 વાગ્યા પહેલાં શોપ પર આવી ગઈ હતી. પણ મને એ નથી ખબર કે આજે લાઇટ નથી રહેવાની. તો આજે સવારથી લાઇટ નહોતી, તો કામ કંઈ જ થયું નથી. મતલબ કે કટિંગ તો કરેલું હતું, તો જે ચીપકાડવાનું હતું, મતલબ કે અસ્તરને ને કાપડને જોઈન્ટ કરવાનું હતું, તો તે મેં કરીને કમ્પ્લીટ રાખ્યું હતું. જ્યારે 1-1:30 વાગે લાઇટ આવી પછી હું સીવવાનું મેં ચાલુ કર્યું, અને હવે સીવવાનું ચાલુ જ છે. તો આજે બીજું કંઈ જેટલો મતલબ કે જેટલું હું ઘરેથી વિચારીને આવી હતી કે આટલું હું આજે કામ કમ્પ્લીટ કરીશ, તો એટલું મારે કામ થયું જ નથી આજે. તો આ સીવવાનું ચાલુ જ છે. તમે જોઈ શકો છો. તો મને સપોર્ટ કરો, અને જેણે બી સબસ્ક્રાઈબ નથી મારી ચેનલને કરી, તે સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમારા સપોર્ટની બહુ જરૂર છે. તો સીવવાનું કામ ચાલુ જ છે. આજે લાઇટ હોત તો મેં જેટલું ટાર્ગેટ રાખ્યું હતું તે કમ્પ્લીટ થઈ જતું આજે, પણ એ નથી થયું. કુર્તી કમ્પ્લીટ થઈ ગઈ છે. કાપડાની થોડું જ કામ બાકી છે. કાપડું બી કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, મેં બીજો ડ્રેસ સીવવાનો ચાલુ કરી દીધો છે. એક કમ્પ્લીટ થઈ ગયો છે. તો આ ડ્રેસનું બી જેટલું કામ થાય એટલું કરી દઉં, કારણ કે કાલે પછી જો આગળનું બીજું બી કામ છે, મતલબ બીજી બી પોશાક બનાવવાની છે. તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.